એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત અને લાખો બહેનો માટે ઐતિહાસિક નિર્ણય. મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આંગણવાડી બહેનોની જે સાચી કહાની હતી તે પણ તેમને દર્શાવી છે. આજના વિડીયોમાં આપણે આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આંગણવાડી બહેનોને શું કહેવામાં આવ્યું, લાખો બહેનો માટે ઐતિહાસિક નિર્ણય શું લેવામાં આવ્યો અને આંગણવાડી બહેનોની જે કહાની છે તે તેમણે શું દર્શાવ્યું. તો આ વિડીયો માત્ર એક મુલાકાત નથી, આ વિડીયો છે સવારે વહેલા ઉઠતી એક બહેનની મહેનતનો, ભૂખ્યા બાળકને ભોજન આપતા એક માતાની લાગણીનો અને વર્ષોથી અવગણાયેલા લાખો આંગણવાડી બહેનોના સંઘર્ષ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ધોરણપારડી ગામ ખાતે સુરત જિલ્લામાં, જેનો કામરેજ તાલુકો છે અને નાનું પરંતુ જીવંત ગામ ધોરણપારડી, તેમાં ધોરણપારડી ગામમાં વિશેષ ઉત્સાહ અને કાર્યક્રમ યોજાયો હતો. કારણ કે આ ગામની આંગણવાડી કેન્દ્ર 1 અને 2માં મંત્રી પધારવાના હતા. તો રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી છે, તેમણે ગામના લોકો, વાલીઓ અને આંગણવાડી બહેનોને આતુર નજરે તેમની રાહ જોઈ રહ્યા હતા. મંત્રીશ્રી આંગણવાડી કેન્દ્રમાં આવ્યા. કોઈ ઔપચારિકતા નહીં, કોઈ અંતર નહીં, બાળકોની પાસે તે બેઠા. તેમણે સવાલો કર્યા. બાળકોને, તમારું નામ શું છે, આજે તમે શું ભણ્યા, મને ગીત સંભળાવો વગેરે. બાળકોએ પણ ખુશીથી ગીત ગાયા. આંગણવાડીનું વાતાવરણ પણ જીવંત બની ગયું હતું. મંત્રીએ પોતે જાતે રસોડું નિહાળ્યું. ખોરાકની સ્વચ્છતા, ગુણવત્તા, પોષણ મૂલ્યો વગેરે તેમણે તપાસ્યા. બાળકોને જે ભોજન મળે છે તે માત્ર પેટ ભરવા માટે નહીં, પણ ભવિષ્ય ઘડવા માટે હોય છે તેવું મંત્રી દ્વારા કહેવામાં આવ્યું. તેમણે આંગણવાડી બહેનોને પણ સમજાવ્યા કે કેવી રીતે ઓછા સાધનમાં પણ શ્રેષ્ઠ પોષણ તમે આપી શકો છો. હવે તેમણે ભૌતિક સુવિધા અને શિક્ષણ પ્રત્યે પણ મંત્રી દ્વારા વાત કરવામાં આવી હતી. તેમાં મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે રૂમની સ્થિતિ, સ્વચ્છતા, રમકડા, બ્લેકબોર્ડ, શૈક્ષણિક ચાર્ટ વગેરેને લઈને બાળકોને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને રમતગમત આધારિત અભ્યાસની પણ તેમણે પ્રશંસા કરી હતી. આંગણવાડી બહેનોની જે જીવનકથા હતી તે પણ તેમણે જણાવી હતી. તે આંગણવાડી બહેનો જોડે ગયા. તેમણે એક બહેનને કહ્યું કે એક બહેન સવારના 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે. બાળકોનો સર્વે રિપોર્ટ, સરકારના દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે, દરેક કાર્યક્રમમાં ભાગ લે છે. ત્યારે પણ આંગણવાડી બહેનોને જે મળતું માનદ વેતન છે તે ખૂબ જ ઓછું. આ માનદ વેતન એટલું ઓછું છે કે તેમને પોતે પોષણ માટે સંઘર્ષ કરવો પડે. આ વાસ્તવિકતા મંત્રીને પણ સ્પર્શી ગઈ અને તેમણે એક મોટી જાહેરાત કરી. હવે આવે છે સૌથી મહત્વની જાહેરાતનો પ્રશ્ન. અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી. મંત્રીશ્રી મહિલા અને બાળ અધિકારી RN ગામિત, DP વસાવા અને અન્ય અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી. વિષય હતો આંગણવાડી બહેનોનું માનદ વેતન, કામનો ભાર, સન્માન વગેરે. તો આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહી હતી, તેને લઈને મંત્રી દ્વારા પણ ધ્યાન આપવામાં આવ્યું. મંત્રી દ્વારા પોતે બેઠક યોજી અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી
મંત્રીશ્રીએ મહિલા અને બાળ અધિકારી જે મંત્રી છે તેમણે મહિલા અને બાળ અધિકારી RN ગામિત DP વસાવા અને અન્ય અધિકારીઓ સાથે મળીને ચર્ચા કરી. તેમણે આંગણવાડી બહેનોના માનદ વેતન અને કામના ભાર, સન્માન વગેરેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. હવે આ ચર્ચા પછી તેમણે ઐતિહાસિક જાહેરાત કરી હતી. આ સભામાં ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી બહેનો સમાજની આધારશિલા છે. રાજ્ય સરકાર દ્વારા એ નક્કી કર્યું છે કે લાખો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવશે. તો જેની લાખો આંગણવાડી બહેનો લાંબા સમયથી રાહ જોઈ રહી હતી, તેમને આખરે રાહતનો શ્વાસ લીધો છે. લાંબા ગાળાની માંગ પર મંત્રી દ્વારા પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે, કારણ કે મંત્રીએ પોતે આ જાહેરાત કરી છે કે લાખો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે. તો અગાઉના વિડીયોમાં પણ આપણે કહ્યું છે કે આંગણવાડી પગાર વધારાને લઈને ચોક્કસપણે તૈયારીઓ ચાલી રહી છે. પ્રશ્ન એ છે કે કેટલો વધારો કરવામાં આવશે, પરંતુ તે માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે. વધુમાં મંત્રી દ્વારા પોતે પણ આ જાહેરાત કરી દીધી છે કે લાખો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવશે. તો આ જે તૈયારીઓ છે હાલમાં તેજ ચાલી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે અને મંત્રીએ પોતે પણ હવે તો જાહેરાત કરી દીધી છે. તો ટૂંક સમયમાં આ વધારો આવી શકે છે. હવે ફક્ત એ જોવાનું રહેશે કે આ વધારો કેટલો કરવામાં આવે છે, સરકાર શું નિર્ણય લેશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો કરે છે. પરંતુ એ તો ફાઇનલ થઈ ગયું છે કે આંગણવાડી માનદ વેતનમાં ચોક્કસપણે વધારો કરવામાં આવશે અને શક્ય બને છે કે બાકી રહેતું એરિયસ એટલે કે પાછલી અસરથી પણ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય મુજબ આ વધારો આપવામાં આવી શકે છે. તો તેમને એરિયસ પણ સારું એવું મળી શકે છે. તો આ વધારો માત્ર રૂપિયા નથી, આ તમારા પરિશ્રમનું સન્માન છે. સભામાં પણ તાળીઓ સાથે મંત્રીનું સ્વાગત કર્યું હતું. આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા અને ચહેરા પર આશા પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. બહેનો અને વાલીઓ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેમાં એક બહેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ સુધી કોઈએ આવું કહ્યું નથી. વાલીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું જો બહેન ખુશ હશે તો બાળકો પણ ખુશ રહેશે અને તેમના ભણતરનો પાયો પણ મજબૂત બનશે. તો આંગણવાડી બહેનો મજબૂત થશે તો બાળક પણ મજબૂત બનશે અને બાળક મજબૂત બનશે તો દેશ પણ મજબૂત બનશે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુને વધુ આંગણવાડી બહેનો સુધી શેર જરૂરથી કરજો. ધન્યવાદ.